પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે રેતી અને સફેદ પથ્થરનું ખનન કરી વહન કરતા 6 વાહનોને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા વાહનોમાંથી કુલ રૂપિયા 85 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમે કંકુ થાંભલા ચોકડી પાસેથી ગેરકાયદેસર રેતીનું ખનન કરીને વહન કરતા 2 ડમ્પર, શહેરા તાલુકાના લીંબોદરા ગામમાંથી રેતીનું ખનન કરી વહન કરતા 3 ટ્રેક્ટર અને સફેદ પથ્થરનું પાસ પરમિટ વગર વહન કરી રહેલ 1 ટ્રકને ઝડપી પાડી છે। બ્યુરો રિપોર્ટ, વિજિલન્ટ ન્યૂઝ। ખાણ ખનીજ પંચમહાલની ટીમ દ્વારા છેલ્લા 24 કલાકમાં અલગ જગ્યાએ બાતમી તથા આકસ્મિક તપાસ અન્વયે કાલ રોજ લીંબોદરા ખાતેથી 3 ટ્રેક્ટર સાદી રેતીના પકડેલા તથા શહેરા ગોધરા રોડ ઉપર એક ક્વાર્ટ્ઝ ભરેલી બિનઅધિકૃત ક્વાર્ટ્ઝ ભરેલી ટ્રક તથા આજ રોજ કંકુ થાંભલા ચોકડી આગળથી બિનઅધિકૃત રીતે સાદી રેતી વહન કરતા 2 ડમ્પર પકડેલા છે, જેનો કુલ મુદ્દામાલ અંદાજિત 85 લાખ જેટલો